મિત્રો આપણે માતાજીના દર્શન કરી લઈએ પહેલાં. જય સદીમાં, જય વીર મહારાજ, જય જોગણીમાં, જય માતાજી, જય રામાધણી. નમસ્કાર મિત્રો. તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ. તમે જુઓ કે તુવરની દાળ. તો આપણે આજે બનાવવાની છે દાળ ઢોકળી. તો આપણે એક વાટકીમાં દાળ લઈ લીધી છે અને હવે આપણે દાળમાં એક પાલું પાણી મેળવીશું. દાળ આપણે 10 થી 15 મિનિટ પલાળવા મૂકી દઈશું. ત્યારબાદ આપણે રેસીપીની શરૂઆત કરશું. તો મિત્રો આપણે હવે રેસીપીની તૈયારી કરીએ. દાળ ઢોકળી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દીધો. એના પર આપણે તપેલી ધોઈ નાખી છે તે આપણે આના પર મૂકી દઈશું. ત્યારબાદ 1 લોટો પાણી લઈ લીધું છે તે આપણે તપેલીમાં એડ કરી દઈશું. હવે આપણે જે દાળ પલાળવા મૂકી હતી તે સારી રીતે ધોઈ નાખી અને હવે આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે એમાં 1/2 ચમચી મીઠું એડ કરી દઈશું. તો મિત્રો આપણે મૂકી દીધું, દાળનું વધારે મૂકી દીધું છે અને હવે જ્યારે દાળ આપણે તૈયાર થાય ત્યારબાદ આપણે બીજી પ્રોસેસ કરીએ. બરાબર. આપણે ઢોકળી માટે ઘઉંનો લોટ બાંધીશું. પહેલાં આપણે ચાળણી વડે ચાળી લઈશું એને. સ્વાદ અનુસાર એમાં મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ એમાં મરચું એડ કરશું. ધનિયા પાવડર, ધાણા જીરું એડ કરીશું. એમાં થોડીક હળદર એડ કરીશું. થોડુંક જીરું એડ કરીશું. હવે અજમો પણ આપણે એડ કરી દઈશું થોડોક. અજમાથી સ્વાદમાં બહુ ફરક આવે છે અને ઢોકળી ખાવાની બહુ મજા આવે છે. આપણે હવે એમાં ઘી પણ એડ કરી દઈશું. 2 ચમચી ઘી એડ કરી છે. હવે આને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. પાણી થોડુંક એડ કરીશું. અને જે ઘઉંનો લોટ બાંધીને તૈયાર કરીએ છીએ તે રીતના બાંધવાનો રહેશે. જો આપણે જે દાળ મૂકી હતી, દાળનું વધન તે તૈયાર થઈ ગયું છે. તમે જુઓ આપણી દાળ રેડી થઈ ગઈ છે.
જો કે આપણે એક ટામેટું લઈ લીધું હતું અને 2-3 મરચાં. તો નાના નાના કટિંગ કરી દીધા છે ટામેટાં અને મરચાં, અને આપણે એક ડીશમાં અલગ કાઢી નાખ્યા છે. અને આપણે સૂકું લસણ પણ ફોલી દીધું છે, અને હવે એને ઝીણું કરવાનું રહેશે. તો આપણે લસણ ઝીણું કરી દઈશું પારાફળીમાં. વઘાર માટે આપણે લસણની તૈયારી કરીશું, જેથી કરીને સ્વાદમાં પણ બહુ જ ફરક આવે અને સ્વાદિષ્ટ આપણી દાળ ઢોકળી બને. જો કે આપણો ઢોકળી માટેનો લોટ બાંધીને રેડી થઈ ગયો છે. આપણે થોડુંક ઘી એડ કરી દઈશું આમાં. 1 ચમચી ઘી એડ કરી દીધું. જો કે આપણે જે દાળનું વધે મળ્યું હતું એ આપણે દાળ રેડી થઈ ગઈ છે. પણ હવે એમાં આપણે ડાયરેક્ટ 1 ચમચી મરચું લઈ લઈશું. 1 ચમચી મરચું, ત્યારબાદ અડધી ચમચી અડધાથી સાધારણ હળદર લઈ લઈશું. ત્યારબાદ અડધી ચમચી મીઠું એડ કરી હતું, એટલે આપણે થોડું જ લઈશું મીઠું. ત્યારબાદ ધાણા જીરું લઈ લઈશું સાધારણ. અને હવે આપણે ડાયરેક્ટ આમાં એડ કરીશું. હવે આને મિક્સ કરી દઈશું. હવે આને આપણે સાધારણ થોડી વાર ગરમ થવા દઈશું, 2 થી 3 મિનિટ. ત્યારબાદ આપણે વઘારની તૈયારી કરીએ. તો આપણે તપેલી ગેસ પર મૂકી દીધી છે અને હવે વઘારની તૈયારી કરીએ. તો આપણે 3 ચમચી તેલ એડ કરી દઈએ તપેલીમાં. હવે તેલને સાધારણ નોર્મલ રીતે થોડું ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે એમાં થોડીક રાઈ એડ કરી દઈશું. સાધારણ થોડી રાઈ એડ કરશું. હવે આપણે રાઈને ફૂટવા દેવાની છે. હવે કમ્પ્લીટ આપણે ફૂટવા દઈશું, કારણ કે રહી કાચી ના રહી જાય. કાચી દીધા તો સ્વાદમાં ફરક પડે છે.
તો આપણી રાઈ કમ્પ્લીટલી ફૂટી ગઈ છે કમ્પ્લીટ. તો આપણે એમાં જે સૂકું લસણ ઝીણું કર્યું હતું તે એડ કરી દઈશું. આપણે એમાં હવે જે મીઠો લીમડો અને જે તમાલપત્તા લીધા હતા એ પણ એડ કરી દઈશું. તેનાથી સ્વાદમાં સરસ સ્વાદિષ્ટ બને છે આપણી દાળ ઢોકળી. હવે આપણે સૂકા મરચાં જે કટિંગ કર્યા, લીલા મરચાં કટિંગ કર્યા હતા તે એડ કરી દઈશું. આપણે ટામેટા પણ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરવાના રહેશે. આપણે પારા કોળીમાં મરી અને જીરું ઝીણું કર્યું હતું એ પણ એડ કરી દઈશું આમાં. હવે મરી અને જીરું હવે આપણે શેકાવા દઈશું ટામેટા. આપણે જે દાળ તૈયાર કરી હતી દાળનું અધણ એમાં આપણે મરચું હળદર મીઠું એડ કર્યું હતું તે હવે આપણા તપેલીમાં એડ કરીશું. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો હતો તેની સાથે આપણે કોરો લોટ લઈ લીધો છે અને હવે તેને ઘડવાનું સ્ટાર્ટ કરીશું. જો આપણી રોટલી સારી રીતે ઘડી કાઢી છે, હવે તેનું કટિંગ કરવાનું રહેશે. આપણે રોટલી જે ઘડી હતી તે આપણે સારી રીતે તેનું કટિંગ કરી દઈશું.
આપણે સારી રીતે તેના કટિંગ કરી નાખી છે ઢોકળી રેડી. હવે આપણે એને અલગ ડીશમાં કાઢી નાખશું. મિત્રો, અમે ગામડામાં આ રીતના દાળ ઢોકળી બનાવીએ છીએ. આનું મેન એક આપણે જે રોટલી કરીએ ને તે સારી રીતે પાતળી સાધારણ નોર્મલ ઘડવી પડે, કારણ કે જાડી ઘડવાથી આપણે સારી રીતે ઢોકળી શેકાતી નથી. તો આ રીતના કટિંગ કરવું. હવે આપણે બીજા કટિંગ કરીએ. જો કે આપણે બીજી રોટલી પણ રેડી કરી દીધી છે અને તેનું કટિંગ પણ આપણે તે રીતે જ કરવાનું રહેશે. આપણે અલગ ડીશમાં કાઢી નાખશું. જો કે આપણે ઢોકળી જે કટિંગ કરી હતી તે આપણે આમાં દાળમાં એડ કરીશું. અને આપણી દાળ જો તમે કદવા મૂકી છે અને હવે આપણે આમાં એડ કરી દઈશું ઢોકળી, જેથી કરીને સારી રીતે તૈયાર થઈ જાય. આ રીતના કરીને આપણે બીજી ઢોકળી પણ આમાં એડ કરવાની રહેશે. અને હવે આપણે આને ખદવા દેવાની છે, તો આપણી દાળ પણ રેડી થઈ જાય અને ઢોકળી પણ. ગેસનું તાપમાન આપણે નોર્મલી પહેલેથી જ રાખ્યું છે. નોર્મલી તાપમાન પર જ આપણે દાળ ઢોકળી તૈયાર કરવાની રહેશે. એ જો કે કેટલી સરસ દાળ ઢોકળી આપણી દેખાય છે. જો કે આપણે દાળ ઢોકળી ખદવા દીધી છે, દીધી ઢોકળી તૈયાર થાય. હવે આમાં સાધારણ આટલું ગોળ એડ કરીશું આપણે. અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે દાળ ઢોકળીને ખદવા દેવાની છે, રેડી થવા દેવાની છે. જો કે આપણે દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે. જો કે આપણી દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે. હવે આપણે કોથમીર કટિંગ કરી નાખી હતી અને પાણીમાં ધોઈ નાખી છે. હવે આપણે દાળ ઢોકળીમાં એડ કરીશું. તો આપણે સારી રીતે મિક્સ કરી દઈશું.
અને આપણે હવે ઉતારી દઈશું નીચે. ગેસ બંધ કરી દઈશું. આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે. જો આપણી ઢોકળી ઢોકળી રેડી થઈ ગઈ છે ને. હવે આપણે ટેસ્ટ કરીશું. તો નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવી છે દાળ ઢોકળી. તો હવે દાળ ઢોકળીનો આપણે ટેસ્ટ કરવાનો છે. તો આપણે દાળ ઢોકળી જુઓ તમે કેટલી સરસ બની છે દાળ ઢોકળી આપણી. તે આપણે ડીશમાં કાઢી લઈશું. જો કે આપણી દાળ ઢોકળી કેટલી સરસ બની છે અને સરસ સ્મેલ પણ આવે છે. તો મિત્રો, શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી ખાવાની મજા આવે. અને એટલું કેવું કે અમારા ગામડાઓમાં દાળ ઢોકળી બહુ એટલે બહુ પ્રમાણમાં લોકો ખાય છે. અને ખાસ કેવું કે અઠવાડિયામાં રવિવારના દિવસે ખાસ કરીને દાળ ઢોકળી વધારે બનાવે છે. દાળ ઢોકળી, દાળ ભાત આ રીતના અમારા ગામડાઓમાં આ રેસીપી દર રવિવારે રેગ્યુલર બનાવે છે લોકો. કારણ કે એ દિવસ કેવું હોય કે આપણે બાળકો ભણવા જતા હોય ને એમની રવિવારે રજા હોય. અને કદાચ કોઈ ગવર્મેન્ટ નોકરી હોય તો એમની પણ રવિવારે રજા હોય. તો માટે દાળ ઢોકળી રવિવારે વધારે પસંદ કરે છે બનાવવાનું. અને દાળ ઢોકળી બહુ જ પ્રમાણમાં બનાવે છે. તો આપણે દાળ ઢોકળીનો ટેસ્ટ કરીએ. ગરમ છે મિત્રો દાળ ઢોકળી. મિત્રો, સરસ દાળ ઢોકળી બની છે. અને ખાસ કેવું કે આ દાળ ઢોકળી તમે અમારા ગામડામાં આ રીતના બનાવે છે. તમે પણ આ રીતના રેસીપી બનાવો તો આ દાળ ઢોકળી સરસ બનશે મિત્રો. તમે પણ એકવાર ટ્રાય કરો. અમારા ગામડામાં આ રીતના રેસીપી અમે દાળ ઢોકળી બનાવી છે. અને ખાસ કેવું મિત્રો, દાળ ઢોકળીમાં જે આપણે લોટ બાંધીએ ને એમાં આપણે જે રોટલી બનાવતા હોય ને એટલે એમાં આપણે જે અજમો છે ને અજમો ખાસ નાખવો. અજમો નાખવાથી સ્વાદમાં બહુ મીઠાશ આવે છે અને ઢોકળીમાં પણ મીઠાશ આવે છે. તો દાળ ઢોકળી મિત્રો તમે આ રીતના બનાવજો. દાળ ઢોકળી સરસ બનશે. તો મિત્રો, આપણી જયવીર ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારું સ્વાગત છે. અને અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો મિત્રો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય નરસિંહ મહારાજ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.